જાય છે લગ્નની તૈયારીઓ કરવા માટે વડોદરા. અને વડોદરામાં જો આ ભાઈ જલેબી ખાતા હતા. જલેબી એટલી બધી જલેબી ભાવે ને ભાઈ, નાનેથી જલેબી ખાધી છે. અને પછી મેં બીતા કાઢી જો ડાયાબિટીસ થાય ને તો મને ના કહેતો. ત્યારબાદ આપણે પહોંચી ગયા હતા સમતા માર્કેટની અંદર શોપિંગ કરવા માટે, બિકોઝ ટાઈમ બહુ જ ઓછો હતો અને મારે કપડાં પણ લેવાના હતા. અને ત્યારબાદ નેક્સ્ટ ડે રવિભાઈની દુકાને પહોંચી ગયા હતા મહેંદી મૂકવા માટે. એમનો કોન્ટેક્ટ ડિટેલ્સ આપી દઈશ. બહુ જ મસ્ત મહેંદી મૂકે છે ફટાફટ કરતા. હજુ આ બાકી છે પણ ચાબી થયું કે ચાલો તમને બતાવી દે. આટલો તો કલર આવી ગયો છે, હળવી તો ઉખેડી ગઈ. અને ચણિયો લેવાનો હતો એ લેવા આવી છે. તો મહેંદીનો પહેલાંનો અને પછીનો કલર તમે જોઈ શકો છો. અને નેલ્સમાં પણ તમે જોઈ શકો છો. આ મારા ખાસા સ્ટેરિયા હતા એટલે મેં શેર કર્યું. ત્યાર પછી અમે અમદાવાદમાં જ લગ્ન હતા ત્યાં જવા માટે નીકળી ગયા છે. અને સવારમાં કેટલું મસ્ત ધુમ્મસવાળું વાતાવરણ હતું. તો અમે સવારમાં વહેલા નીકળી ગયા હતા જવા માટે. અને સાસુમાં પણ જોડે જ હતા. તો બસ એ શેર કર્યું. અને ત્યારબાદ આ છે મારો ફાઇનલ લુક. કેવો લાગ્યો લુક? એટલે હજી તો 2-3 વાર બદલાવાનું છે. જો પાછી મેં મહેંદી બતાવવા લાગે. આમ જ્યાં ફ્લોન્ટ કરવા મળે ત્યાં જ મને બધાની ઈચ્છા થઈ જાય. જો અમારા રવિભાઈની બીજી જોડાઈ ગઈ બરાબર. તો ત્યારબાદ ગરબા સ્ટાર્ટ થઈ ગયેલા હતા અને બધા મસ્ત મજાના ગરબા રમતા હતા. મેં મારા મમ્મીને પણ ખેંચીને લઈ લીધા કે ચાલો 2 રાઉન્ડ તો મારવા જ પડે. તો પરાણે મમ્મીજીને ખેંચી લીધેલા હતા. ત્યારબાદ અમે બધા ગાતા હતા. અને પછી ઘરે પણ નીકળવાનું હતું તો ફટાફટથી અમે થોડી વાર રમીને પછી નીકળી ગયા. તો બોરિયા બિસ્તર અમે લીધા છે. અને કેટલા વાગ્યા છે ખબર? જો કે મારો રેગ્યુલર ટાઈમ જ છે સુરત જવાનો. અને એ ટાઈમે જાઉં છું બસ સુરતની બસ માટે. અને કાલે સુરતના વેડિંગ અટેન્ડ કરવાના છે. તો બસ ફટાફટથી નીકળીએ છીએ. અને કાલે સવારે બતાવું. મમ્મીને બી સુરત કામે જતા દઈશું. મમ્મી લોકો ત્યાં પણ હા પહેલાં મમ્મી લોકો આવશે. તો ચાલો મળીએ. તો ફાઇનલી સુરતમાં ઉતરી ચૂક્યા છે. અને સુરતમાં આવતા જ દેખાશે કે પાછળ ડાકની થાળી. અને આ બાજુ બળી સુરત નહીં, એકચ્યુઅલમાં હું ઉતરી ચૂકી છું ચીખલીની અંદર. હવે જઈએ આગળ. ચાલો જોડાયેલા રહેજો. તો તમે જોઈ શકો છો અહીંયા ઉબાડિયાનું પહોંચ છે. અને ઉબાડિયા મેકિંગ પ્રોસેસ પણ ચાલતી હશે સવારમાં. અને મેં પહેલાં 2 લોકો જે હતા એટલે મયંક ને મમ્મી એ બંને જણા જ કામરેજ ઉતરી ગયા. કારણ કે મયંકના ફ્રેન્ડની ત્યાં જ એંગેજમેન્ટ છે. તો બધી વસ્તુ મિક્સ મેચ. હાય શું સ્મેલ આવે છે ઉબાડિયાની. બટ ખાવાનું તો છે નહીં આપણે. વાંધો નહીં, જોઈએ આગળ. ચલો આજે તો બસ લગનનું ખાવાનું ને બધું છે. તો બસ ચાલો જઈએ આગળ ચીખલીની અંદર. તો ફાઇનલી ગાડી આવી ગઈ છે. અને હવે જઈએ છીએ. અને મસ્ત કામ સવારમાં શું કર્યું ખબર? નોર્મલ જે મારા ચશ્મા હતા એ મયંકના બેગમાં મૂકી દીધા. આ ચશ્મા ફરશું મયંક જોડે. હું તો લેન્સ પહેરી લઈશ એટલે વાંધો નહીં. પણ અત્યાર સુધી આ નંબરના ચશ્માથી કામ ચલાવીએ. બધાને લાગશે કે મસ્ત હોશિયારી મારી જઈ. વાંધો નહીં, જોઈએ આગળ. તો ફાઇનલી બહેનથી શાદી में आ चुके हैं. અને આ જોવા મારા બિંબા ફોટા વડાવે છે. અને મયંકના ફ્રેન્ડની સગાઈમાં નહીં જવાયું. એકલો જ કર્યો છે. એ તો કંઈ શેર નહીં થાય. તો અહીંયા ફોટોશૂટ ચાલે છે. અમારા બાજુની શાન એટલે કે બોટલી આવી ગઈ. બોટલી ને અહીંયા બાજુમાં મમ્મી બેઠેલી હતી એટલે મમ્મીનો વિડીયો નહીં આવ્યો. અને મમ્મી કઈ ઘડીએ ગાયબ થઈ ગઈ. જો અમારા કનુભાઈ તૈયાર છે. તો અહીંયા મસ્ત મજાની વરમાળા ચાલી રહી છે. બંનેને એકબીજાને વરમાળા એક્સચેન્જ કરી દીધી છે જે તમે જોઈ શકો છો. હું હજી વેટ કરું છું કે મયંક ક્યાં છે. મયંક હજુ નહોતો આવેલો. સર્વ મંગલ માંગલ્યે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણે નમોસ્તુતે. ત્યારબાદ બીજા વેડિંગમાં આવી ગયા કારણ કે બહુ જ ભાગાદોડીવાળો દિવસ હતો. તો ત્યાં પહોંચી ગયા. અને મયંક ક્યાં છે? મયંક જોઈને કોઈ ફોટો નહીં આવ્યો સરખો. બાજુમાં જતો બસ આટલું જ હતું. પૂરું. બાય બાય.